શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 643 ઈડર કોલેજ તારીખ 12/5/1983। આપણે બટન છે આ પંખો કરે છે લાઈટ બટન છે ન દબાવો તો ત્યાં સુધીની મજૂરી કરેલી બધી જતી રહે, કનેક્શન બધું શેકનું હોય, પણ બટન દબાય તો ફટ જ બને. એમ બધો જપ તપ પૂન દોન તીરથ વ્રત સત્સંગ બધું કર્યું હોય, પણ જો આ હું ન દબ્યું હોય પરમાત્મા એ જાય પરમાત્મા શું તો ખરા જ. જો બટન ના દબાયેલું પાવર તો બધું છે, પણ આ દબાયેલું અમન તુમ દફતર ગુમ સ્વામી રામ की દીકરી છે આ ઊને જે દબાવવું છે એ શક્તિ એટલે હું દાસો ધણી આપણામાં થાય પિતા હોય ત્યાં બાળકને કહ્યું ત્યાં પુરાણ પુરુષ પરમાત્માનું શરણ હોય એ તો આ રીતે કઈ કરી કરવાનું ફરવાની જરૂર છે, બધા કરતો ફરવાની જરૂર વધારે. આપણે અહીં છીએ એ આપણને છીએ, આ બે હવાનું આ બધું છે સંસારથી ડરતી આ આપણને આપણે જ છીએ તો પેલું મૂળ નિશાણ છે અને ઓને આપણે પણ નથી નિશ્ચયતા છે બધું. રસોણી ફરે છે પણ આજકાલનો થોડો આપણા બાપ ને બાપાના 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 બાપ સંહેડ્યો હોય અને આજે નિવૃત્તિ થાય નાશવંતથી મુકાતે શાસ્ત્ર હાલ અત્યારે થયા યોગ અને લાયક આત્મા થાય, નિર્મળ આત્મા થાય, પરભાવથી સંત થાય, અંતરાત્મા સુતા લાગે પેલા દવન થઈ સુરતાઓ લાગી ગણી ભ્રમણાઓ લાગી સુરતા લાગી સંત લાગી. અત્યારે જીબી હશે બહારના દુઃખથી ખુદ બી હશે પણ બહારના દુઃખથી બી એની ભક્તિ ન કરી હશે એટલે જ્યાં હે તેમાં એમ કહ્યું ભીખ માગી કરો ભીખ માગી પણ નહીં દે વર્તમાન પ્રમાણ કરે વિભાવ પર નહીં દે અશાંતિ નહીં કરું જે થાય આજે કોઈ નહીં મૌન બળાઈ બધું મેળવી જીવ દે જ્યાં હે કોઈ નથી જા એટલી નિષ્ફળતા કરે મેં કે બહારના દુઃખથી ડરે અને સુખની ઈચ્છા રાખે એ તો ભક્તિ હું કહે માયકો બી કહે દુઃખ ભાઈ ભેટ અરે બધું અરે જતું અરે મારો ઓમ થઈ જાય તો ઓમ થઈ જાય તો ભૂતના ભવિષ્યના લો સાધીના પહા હોય પછી પેલું ઓમ નથી થઈ ગયું પેલાનું ઓમ નથી થઈ ગયું. અરે ભલા માણસ આજે તને મોખો મળ્યો હોય થઈ ગયું મારા બાના ખાડા મારી ગયું આમાં આજે તો તું થા મર જંપલા આ મેણીઓ કહેવાય શું કહેવાય છે મેણીઓ એને નિષ્ફળતા વર્તે બાકી આ બારના સુખ બાળીને જે વર્તી ડગી જાય છે ને ઈચ્છા કરી દે છે ને આસક્તિ થઈ જાય છે આમ ન કરું તો આમ ન ચાલે એ શું થાય એ ડરી જાય છે ના કે જા કોણ કહેવાય આ નિર્ભય મસ્તિકા એ નિષ્ફળતા કહેવાય. નકર દુઃખ સુખની ઈચ્છા કરે દુઃખથી ડર કરે એ આત્માના માર્ગની રહે. સુખની ઈચ્છા કરતી કરે ને દુઃખથી ડર કરે તો ઓમ થઈ જાય તો ઓમ થઈ જાય તો આ ધાર કરે તો સચ ભગવાન તો રક્ષણ કરવા તૈયાર છે, પણ એ આ ધાર પર ન કરે તો ભગવાન શું કરે નકર તરફથી હાલે જ. ભગવાન હું જુએ એ વખત તો બધા તૈયાર છે, જો જુએ તો બધાથી તૈયાર છે તરફથી જાય, પણ પરનો આધાર કરે તો ભગવાન તો ઓમ રહ્યા અને આ તો ઓમ આધાર કરે તો એ રક્ષણ ભગવાન નથી કરતા. એ તો પછી કર્મ જ રહ્યું કરતા ભોગતા હું મારા પણ જેવું કરો એવું ભોગવો પણ જાણે ઓમ આ સ્વરૂપે સમાય એવા નિગમનો ભગવાન તો મુક્ત વખત હા બધાનું જણ્યું બધેથી જવાનું આવવાનું અને જવાનું થાય પછી કોઈ નહીં. આ છું એ શરણાગતિ કરે એ છું પછી વર્તી જ રહેશે બસ થાય અનાદિનું થતું આવ્યું છે અને આજે થાય એવી દશાનો પુરુષ હોય ને આપણી વર્તીને હાથી લાગી આ પેલા આપણો ભજન ગાયો ને ગણપો વાગ્યને જરૂર છે પુરુષમાં સુરતા લાગી અને આસનના ધરાયો એટલે આને અપર પદાય
અમુક ઘર ન કરે ને જો એ તરફ ન કરે તો આ વિતાડાવાને રહે ને કોનો તો સ્વભાવ છે, અગ્નિનો સ્વભાવ છે તો બાયાવાનું ન રહે. કારણ મનોભૂમિ મત તમે કલ્પના પરમાત્માના હો માથા તો શીતળતા હલાવાના નહીં. એનો સ્વભાવ છે એ કરે પેલાનો સ્વભાવ છે. અત્યારે આપણે બધા આત્માઓ છીએ, આ તો લાકડો છે, નાવડો નાશપન એ લોકો શાશ્વત બધી પૂતળીઓ મારી જોઈએ છે. બધે આ જો નથી પૂતળીઓ की सामता में स्थित है तो બધા રૂપ તું જાણતા है कुछ तू क्या मानता नहीं कृपा भी लग नहीं लग रहा है. આત્મા અત્યારે નથી, સંપૂર્ણ આત્મા આ દેખાય છે નથી ખુલી જાય. આ ક્ષણિકને નાશવંત છે, આત્મા તુષાર. અને આ ઇન્દ્રિયોને મન માનો છો એ મેં જ્ઞાતા દેખાતી એ ન હોય ત્યારે બધું જોયું. એની શક્તિઓ છે. આ ઇન્દ્રિયો અને મન આ જે દ્વાર છે એ શક્તિઓ છે. એ નહીં ભૂલ્યા એ એની શક્તિઓ આ કામ કરી. પછી એ મમત્વ છે જો કરતા પણ ભોગતા પણ ગણી પણ આ જીવ ભાવ કરે અહંકાર કરે પેલા મૂળને ભૂલ્યા અત્યારે કરે દેહ ને જાણે દેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા હોય તે થઈ જાય. એક વાત કે છે જે હૃદયમાં આવે એટલો ભોળો જીવ આ બધા મુશ્કેલ. આ બધામાં જે કોઈ છે મારફત છે એની ઈચ્છા પ્રમાણે આ પ્રવર્તન એના વસનોમાં પણ ખાતરી આવે છે કે પ્રાલબ્ધનો યુગ છે, તારા નિમિત્તે છે ત્યાં નિયત થઈ જાય. તું જે તું માનું છું તારા આ દેહની કરતા હતા તો એની ઈચ્છા એમ જ થાય. આ પડી જવું રહવું આ બધું એની ઈચ્છા હોય એના કેમ હોય આપણે તો બધા વાતો કરતી મૂકી દઈએ પાછા બધા તરવીને ગયા જઈએ તો આપણને મળ્યા એ તો આ ધરતી જેમ સ્થિર છે તો જેમ સૂર્ય છે અત્યારે અને એ પુરુષનો પ્રમાણ છે. આપણે ના જીવ છીએ એ પાછી એ વાત ચોક્કસ જ છે. આપણે જે કૃપાળદેવ સર્વજ્ઞ કહીએ છીએ આ સર્વ પ્રાણી માત્રમાં સચિતાનંદ દેવ તરીકે એ છે. અને આ અજ્ઞાનથી બનેલું છે એ તો જલાસુરા જેવું અહંકાર નાશો. આત્માનું જ્ઞાન થાય તો અહંકાર મરી જાય. કારણ મરી જાય એ આત્માનું મન ઇન્દ્રિયો ચોખલા થઈ જાય. ત્યારે જો એ નાશવંત છે એકચુઅલી થાય. આ બધાનો નાશ થઈ જાય તો જેનો નાશ ન થાય આજ્ઞા જમનો તેમ અભંગ કઈ નર પંચમ કારમાં દેખી વસ્તુ અભંગ. પછી એને પ્રમાણ આવ્યું છે જાણ્યો જો નિજ રૂપ કો સબ જાણ્યો તબ લોક જાણ્યો નહીં નિજ રૂપ કો. બીજું અત્યારે આપણે છીએ આ ફૂલ છે ને આ ફૂલની એક પાખડી જેટલો જોઈએ જે હોય કોઈ કરવાનું સંકરવાનું. આ તમે બધા છો જોણું આપણે કહીએ છીએ તો એ દેવ પ્રજ્ઞા જેમ સૂર્ય ઉગ્યો તો દાયની કોઈ જગ્યા નહીં. કારણ એ મળેલો દેવ જાગો મોહ નિદ્રામાં અક્રમી થાય બધો એકલો પૂછે છે મને કોણ કરે છે એવો જ રૂમેલ નું કરાય અમે લાયા નથી અમે હોબળે તમે આવેલ હોબળાતા બે માણસો હતા ના બે માણસો હતા બે તાજી મુનિઓ હતા જીતા તે નદી પર ગયેલા નદીના કિનારે જા ને નદીમાં પુરાયેલું. કારણ એક ભાઈ નીર અપરાધી અમે એ ન ઉતરવું એ જો ન ઉતરે પેલા ન ઉતારે એ બાઈ રાતે રહી હશે. એ બાઈ કહે કે તમે મારા પિતા છો હું તમારી બાળા છું મને ગમે તેમ કરો પણ પેલી પેરે મૂકી દો. એ એક કે હું તો ચાગી છું તો તમારે ન અડું તને ન અડું. એક કે હું ચાગી છું તને ન અડું. અને એક હતો સંપત્તિ વાળો કે મારી એ કહે કે હું તારી બેન તારી દીકરી ને તારી બાળા છું. આટલો ભાવ થાય એવું કહે કાંઈ કે પૂરો નહીં ખબાઈ હવે એને પેલી કેરી મૂકી દીધી અને પછી આ બે ઉતરી અને હેડવા માંડ્યા. તે બે ગમ જોતા હોય પેલું જાણવા મળે થયો પેલો જે નતો હટ્યો કે ચાગ્યો તો એ તું આવો ને તું કેવો નથી આમ કર્યું તેમ કર્યું બાઈને અડ્યો ને તું ચાગી છે આમ ને તેમ ને બે ગમજો. પછી પેલો કે જો મી એ બાઈને ઉપાડી ખરી પણ 10 ડગલો વાર રાખી દે 10 જ ડગલો અડ્યું પણ તી તો બે ગૌથી ખભા ઉપાડી છે હજી તો બે ગૌથી તો તી માથા ઉપાડી છે
આમ તો મેં ઠાકુર આ જીવ એવું હોય છે કઈ અમરાટ પડી જાય અને જો મેલતા હજુ કોઈ નહીં એ આ જીમેલી મટી ગયું દિયા દિયાને ભૂલ ગયા ને પેલો અમરાટ હું નથી કરતો એવું વિચારે કરી આ બધા આત્મા અત્યારે આપણે બધા આત્મા સમજણપૂર્વક તો રહેવાની જરૂર જ છે પાછી આ તો પેલું દ્રષ્ટાંત કીધું એ જો આ લોકો મેલતા ન આવડે તો અંગરથી પડે ત્યાગ તમને કરતા ન આવડે તો ત્યાગ તમે એને માધર કરી જાય બીજાના દોષ જુઓ એ દોષમાં દાખલ થઈ જાય નહીતર તમે નજર કરો તો આત્મામાં નજર કરો સૌમાં સરખા નિહાળી થઈ નાલ પ્રેમથી પૂજન કરવું પડી ગયું આત્મા નથી ને આત્મા ન હોય એ શ્રદ્ધા ન હોય તો નાસ્તિકતા છે પછી આ માર્ગમાં કોઈ કોમ નથી શું કરે તું ચેતન જો આત્મા છે અંતર્જામી સચ્ચિતાનંદ શાસ્ત્રો પુરાણો મહાપુરુષો પોકાર હાથી જે વાત કરનાર ને તારો આત્મા દેવમાંથી પ્રગટ પુરાવો આલનાર છે એ આત્માને તારે ન માનવું હોય ને એ ભાવ ન રાખવો હોય ને એનો ઉપયોગ ન રાખવો હોય અને એવું વર્તમાન ન સુધારવું હોય તો એના માટે આ મારે કોમનું જ નથી એના આ મારે શું ફાયદાકારક એ તો અહંતા મમતાનું જે રસોઈ હોય અમે એક લોસો લઈને ખવડાવે પેલા ઓમ થયા કે લે ઉપરથી સુધારા થવાના કેટલી વાર આવ્યા હતા ઓન થાય ખબર છે કલ્યાણ તો માથા તો મેં રાજી છીએ જે સુખ તો 4 મિનિટ આગળ સ્થિતિ બરોબર 4 મિનિટ 48 મિનિટ સ્થિતિ પ્રગતિ અને 52 મિનિટ જે પહેલે કહ્યું છે તો મને જો કેવળ જ્ઞાન થઈ જાય તો જન્મ નથી અને જો રહી ગયું તો જન્મનું કારણ છે અને જો મને થઈ જાય તો હું જતો જતો કહી દઈશ 4 મિનિટ આગળ ગયા ભાઈ અંબાલાલ ભાઈ થોડા મોડા પડ્યા જે કહેવાનું કૃપાળદેવ ની આજ્ઞા મેળવી હતી પણ પછી મોડા પડ્યા કે બસ વખત થઈ ગયો આ જે ભવ સ્થિતિમાં જવું એમાં તો બહુ મને પૂછવા જેવું થોડું છે એ તો વગર કાઢ્યું મુહૂર્ત જ છે જેવું ક્રમ કરે એના પ્રધાન છે અને જો ભગવાનમાં જવું હોય તો આજથી તમે છૂટા થવો તો ભગવાન આજ તો સોદો લાગે ને કે જો વર્ગીરો તો ભગવાન આજ સોદ થવાનું નથી એ તો શેડું મજૂરી કરે છે એમ તમે સુકવણું સૂકવો તો બરાબર છે હૃદય ત્યાગ ને ઉપર રાગ અનાશક્ત બાજુ જતો નારી ગયા આ તમે કયો બધું ભાઈ કયો ને બાઈ કયો ને મારા કયો ને તારા કયો આટલાથી ઉપરી આત્માથી ભાઈ બાઈ ને દેહ દુનિયાનું મારું તારું અને એ ઓળખાણ છે જૂઠી છે પાછી આપણને વધારે આવરણીનું છે અરે જો તમે આ વાત છે ભૂલીને આત્મામાં આવો આ જીવ તો પાછો હંસ હંસ કરે છે હું ને મારા પણું એ દુનિયાનો માલ લાવી નહીં તો લાવી સંગ્રહ સીડીઓ જેમ કરે છે કે ધોન ખાવાનું તો કોઈ નહીં ભેગું કરીને પછી વરસાતા લૂટી જાય સીડીઓ પડશું નથી આટલો ઢગલો ઉગેલો બાજરી પૂછી હોય તો ન પૂછેલી તો મને ઢગલો કરી દે પછી બાજરી તો ઉગી જાય એ તો શેઠું ખાવાની સંગ્રહ કરે છે આ કૂતરું છે એ રોટલો લઈને ન ખાવાનો બધું હંતારે જન્મ ગુડી ચાલે છે એ સંગ્રહ છે જો રવ આ ઘર નથી કોઈ સોય પેલી નથી કોઈ આ સંગ્રહ ને રાગ એના બચ્ચો પ્રતિની રાગ છે તમે જો તમે કેળે એટલે જેમ અજ્ઞાન એમ મોહ વધારે પણ મોહ હોય જેટલું અજ્ઞાન એટલું મોહ છે જેટલી સમજણ હારેલું ન સમજે તો ભાઈ થોડો માર ખાઈને પછી સમજવું પડે તો ભક્તિ કરે એ ભગવાનને જો હાથામણની ભક્તિ ભીતરની ભક્તિ હોય ભગવાનમાં જાય પેલા તપસી હતા એ તપ કરતા કરતા વિમાન કર્યું થોડા માર ખાઈને પછી માન્યું અને ઘણા સહજ સ્વરૂપો મળી ગયેલા પતાવી દઈએ છે કે આપણે પાણી આવે તો પીજો ચા આવે તો પીજો સારું ખાવાનું આવે તો ખાઈ દો કેવડું આવે તો ખાઈ દો સફરજન આવે તો ખાઈ દો જે આવે આપણે ખાઈ દઈએ તારા બનાવનારો કેટલી તાકાત કરે આ બનાવનારાની તાકાત કેટલી પડતી એ વિચાર કરીએ તો આપણને આપણા પણ આમ જે જીવનતા સુધી આપણે ઓમપણથી લઈએ એટલે મારું લાગે કે આ મારું છે બરાબર
કોઈ કેળો લો, સફરજન લો, કેરી લો, તો આનો ખરો માલિક કોણ છે? સબને હાથે રાખો. કોઈ બીજા વિચારના મોં પડી ગયા. ના, ના, એ તો આ જ છે. વિચાર તો આ છે. ખરો માલિક જો ભગવાન છે. આપણે બધા કહીએ છીએ ધણી સેવા, લારી વાળો ધણી હોય ને, કેળો વાળો હોય ધણી હોય ને, પાછો બીજો વેચનારો હોય ધણી હોય ને, આપણે લીધો ધણી ખાનારા ધણી તો મારું કેળું, મારા હાથમાં મારું, મારા હાથમાં મારી પ્રત્યેક થઈ. આનો ખરો ધણી કોણ? તમે મૂળ સર્વૈયું કાઢો. આ બધામાં મૂળ જે સરનામું છે એ સરનામું જણાવતા. આ ધરતી, પાણી, પવન, અગ્નિ, આ બધા તત્વો, હોનો, રૂપો, ધન, વૈભવ, એ બધામાં આપણે પકડી લઈએ છીએ. અનાજ પાછું તો પકડી લઈ જાય, ઢોર હોય તો પકડી લઈએ છીએ. ઢોર મને જીવ જોઈ લે, દીકરા મને જીવ જોઈ, દીકરી મને જીવ જોઈ, તમારા મને જીવ જોઈ લે. તો આનું ધણી કોણ? કોઈ ધણી વગરનું હુનું તો હોય? આ બધું જો હુનું હોય, આપણે એક તકલું હુનું નથી હોય. તમે કોઈ જાઓ નથી ધણી વગરની પછી. આવો જે બધાનું અધિષ્ઠાન ભગવાન છે, એ ભગવાન વિસર્જન થાય છે, તેથી જ આપણા આ આંતા મંત્ર ભટકી થઈ જાય. મતલબ મૂળ ધણી છે. અમે ઉઠીએ કાકોને કાપીને આવો તમે આપણા પર ધન પાડી ગયા છે. આપણે જંગલમાં ન મેળવીએ, બીજો કોઈ સાધનો ન મેળવીએ. આ કડીકાળનો જે આપણો શરીરો છે એટલે તપસ્યા ન કરી શકીએ. એ બોલવાનું હતું એમાં મરવા આવવાનો સંકેત કર્યો જેના મનથી કરેલું સત્ય શું કરે શું થાય પાછું એ આ અમારા આગળ મારી વસ્તી બદલાણી ભૂલ્યો તો પછી પાછું આવી લીધું. એમ તમારા મનમાં તો સારું કરવા હતો પણ સત્સંગ ચાલતો હોય એ વખત બધા ખૂબ સરકી એક ના હોમ ઘણાદન જોયું. ઘણાદન રખ્યા છીએ, ઘણો પગ અમારા છે. આથી 84 ફરીને આવ્યા છો તો અમે થોડો ટાઈમ ભગવાન આવ્યો હોય, સત્સંગનો કલાકનો 2 કલાકનો સમય હોય, એ વખત અંતર્જંત્ર આવી ગયો, વર્તમાન સુધારક આવી ગયો. તો આજે તમે આઝાદી પર શા માટે થયા છો? શું કરવાનું છે? દેહ અને દેહની રચના અને જગત દેહની ગઈ નંતર આત્મા પરમાત્મામાં લીન થવાના છે. જો આવા માર્ગ ઉપર તપસ્યાનું કઠિન તપસ્યા થાય, આ તપસ્યામાં ગાડી કરતો ના આવડે તો સ્વર્ગ આતા સ્વર્ગ મૂળ આવ્યા તો કોઈ નહીં, ભક્તિ ફળવર થાય નહીં. ભગવાને કહ્યું છે, બાજી લખ્યું છે કે સત્સંગ ફળવર કેમ ન થાય? કે જો એ પ્રમાણે સત્સંગ આધારમાં ન આવે, સત્સંગમાં આવરણનું કારણ થાય તો ભૂલનું કારણ થાય, એવા કારણો હોય બાદ કરતા ન આવે એટલે સત્સંગ ફળવર ન થાય. તમે એક વાત બતાવો, ખરેખર હું અત્યારે જે વાતો થાય એ તો મને હોત જાણી પૂછું, બધી વાતો કહો તો નહીં ઓશીઓ કોમ કરવાથી તમને યાદ નથી રહ્યું. કારણ ફોફો મારામાં એક વાતો જીવો ભળે, એક જીવો ભળે એટલે મારે મેળે મેળવાની નહીં, નતો હોય તો મેળ મેળવો નહીં. મેળ મળે કેવું દેવાના દેશની જૂઠી મત જાણો, ધનિકા સદણી ગારો રે તારો આણો. જો કરી ગાય છે ભસ્મની ઉપાડી છે, એનો આગળ બધું મહાત્મા સત્પુરુષ અંતર પરિણામમાં જીવ જાગે ત્યારમાં નીર મળી જાય. આ નીર નથી મળ્યો, કોઈ હિસાબ કરવો હોય 5, 10, 15, 25, 50, 1000, લાખ નો હિસાબ મેળવવો હોય ને 2 પૈસાની ભૂલ આવતી હોય સારું તમને શાંતિ ન પડે. જાણે એ બધો હિસાબ મેળવો ને 2 પૈસાની ભૂલ મટી જાય તારે નીર મળી જાય, તારે શાંતિ પડી જાય. એમ આપણે બધા ભક્તિ કરીએ છીએ
પણ જ્યાં સુધી આપણો આત્મા પરમાત્મામાં મેળ મળ્યો નથી ત્યાં સુધી તમે શાંતિ નથી. નકર તમારો આત્મા છે એનું ઘર તો પરમાત્મા છે અને એવું તો કોઈ નથી. તમે મોટી ગમે એટલો આડંબર કર્યો પણ જેમ આડંબર કર્યો તેમ અશાંતિ વધવાની. ધન વૈભવ વધે અને જો સત્સંગ ન હોય અને પરિવર્તન ન હોય તો જમ વૈભવ વધે એ અશાંતિ થતી જાય. હમણાં એક કેસની વાત છે, પરમાત્માને અર્પણ કરવું પરલોકમાં કોઈ ધનનું કાર્ય ન થાય અને આ લોકમાં બધા આત્માનું શાંતિ થાય. શુદ્ધ રહેવા કેમ ગત મતની જે કલ્પના એ નહીં સદ વ્યવહાર કોણ નહીં નિજ રૂપનું એ નિશ્ચય નહીં થાય. જો તમે તમને ન ઓળખો ત્યાં સુધી ભ્રષ્ટ થયો. તમે સિદ્ધાંતીય નક્કી નહીં કરો ત્યાં સુધી કરો ભગવાન બાયરે ઓળખો. ઘણા એવી વાતો કરે તો આમ જાતાનો સાધો બના જંગલમાં આમ મળ્યા એવી વાતો કરે એ તો ભગવાન નહીં મળે, શાંતિ નહીં આવે. પણ ભગવાનના બોધ પ્રમાણ તો વચન કરો તો પરબાથી મુકાઈ જવાનું. હાલ તપોવનની શાંતિ કરવાની હૃદયમાં રમતો ડુંગરમાં બેઠો છે બધાનો અધિપતિ એ ભગવાનનો વિયોગ થાય તો તપ અંધાર કરી દે. આ બધાના હાથી તમારું મૂળ સંભાળો તો એટલે ભગવાનનું બાળક તમે કોણ છો એ મૂળ સંભાળો આત્મા અને કેનો પરમાત્મા સ્વ શાંતિ છે. ભગવાન એટલા વાયેલા છે. ભગવાનને પામવું હોય તો અંતઃકરણ નહીં જવાનું. અંતરનો દરવાજામાં ક્રોધ લોભ મોહ મમતા ઈર્ષ્યા આ મર્દ સરો બોન ભગવાનના દરવાજામાં નહીં જવાય. એ તો સ્વરાજ થઈ જાય. કોઈ તો મને એવું લાગે કે આ સ્વરાજ છે કે આત્માના ઉપર બાજી રહેલી જાય એની પર દાગીના ગયો હોય એ આત્મામાં અહંકાર છે જીવતા છે આપણા બધી ફૂટી જાય. બાકી તમારું સ્વરૂપ સંભાળો તો ત્રિલોકપતિ ભગવાન છે. પેલો તમે ફોટો પાડ્યો છે પણ ભગવાનની ના ભીમાની બ્રહ્માતા ને બ્રહ્મામાની વિષ્ણુ માહેશ્વર થાય પછી જગત સંસાર ભગવાન તો પૂરો ઢેલા છે પાટણમાં. એ તમારો મૂળ સંભાળો તેટલા ભગવાન તો એકલો અધિપતિ આ બધા અંધારી રહ્યું. તો તમે ઠારો અને ઠરો કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ આત્મામાં વેર અને વિષમતા આ ભાવ થઈ નાખો. દાસો ભાવ કરો. જો અંતર્ધાન થવું હોય પરમાત્માના લોકમાં જવું હોય તો અભિમય વાસ કરો. દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો. અને આ બધું જે તમારા પાસે રોગ બધું છે એ ભગવાનનું ભગવાનને અર્પણ કરશે. તમારે થવું હોય પૂર્વનો ક્રમ ને નિર્ણયો બાંધી રહ્યા છો એ પણ ભગવાનને અર્પણ કરો. તમારા પુણ્યથી કોઈ લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય તો ભલે પણ એ ભગવાનની છે. લક્ષ્મી એ ભગવાનની અર્ધોજ્ઞા છે. ભગવાનનું અર્પણ કરો તમારી નથી. તમે ધણી નથી થો. ઓના ધણી ભગવાન છે એ ધણી રાખશો તો તમે દાસ પણ સેવા કરો તમારે નિરંજન અને તમારું સાધન રૂપ થશે. લક્ષ્મીના 3 પ્રકાર હતા. જો એક દીકરી રૂપે લક્ષ્મી હોય, એક અસ્ત્રી રૂપે લક્ષ્મી હોય અને એક માતા રૂપે લક્ષ્મી હોય. માતા રૂપે લક્ષ્મી હોય એનો ઉપયોગ કોઈ ન કરાય. તમે ખાવ એટલું લક્ષ્મી ની રહે અને તરત ભૂખ બાજુતા હોય એ માતા રૂપ લક્ષ્મી હોય. જે માતાને દવાય બીજું કોઈ કોમ ન સેવા કરે. માતાની સેવા કરે અને દાવણતા એ બે કોમમાં આવે. કારણ તમે ખો અને એનું સેવન ને રક્ષણ કરો, જાળવ કરો. આ માતા રૂપ લક્ષ્મી છે. સ્ત્રી રૂપ લક્ષ્મી હોય એ ભોગ અને મોજ શોખમાં જાય. ભોગ અને મોજ શોખમાં જાય. અને દીકરી રૂપ લક્ષ્મી હોય એ કરણ કારણ એ દોનમાં દેવાય. દીકરીનું કન્યા દોન દેવાય, મનેકનું દોન દેવાય. એ લક્ષ્મી દીકરી રૂપ લક્ષ્મી હોય એ તમને કરણ કારણ છે. તમને આ પ્રતિબંધ સ્વીકાર કરે. પુણ્યાનુબંધી પુલ હોય એ દીકરી રૂપ લક્ષ્મી હોય. પુણ્યાનુબંધી પુલ હોય એ દીકરી રૂપ લક્ષ્મી તો હોય પણ પુણ્યાનુબંધી પુણ્ય લક્ષ્મી હોય દીકરી રૂપ હોય તો તમે અર્પણ કરીને એની મમતા સુખી કરે. ભગવાનનું હુંપી અને ભગનો અંત લેવો છે. કરવામાં સાધન રૂપ છે, નવકા રૂપ છે. તો આ જીવન જીવો. જો જન્મ્યા છો તો જીવો. જો હરાવ પર તપાસી જુઓ કે તમે કોણ છો અને ક્યાંના છો. આ બધાનો ધણી ખોજ કાઢો. આપણો મૂળ માલિક ખોજ કાઢો.
જો આપણે માતા પિતાના મારફત તો શરીર પેદા થયું, આપણે બધી કોઈ બાપ મા બાપ નું ઘર ને ગામ તમે ગણો તો નાચ ગણો તો એટલા જ શોખ છે. પણ આ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ અને તમારામાં નેત્રી દેખાય, કોને હમણાં જીવવાનું બોલાય, પગે હેડાય, લેવલ જેવલ થાય, આ બધાનો અધિપતિ એ કેનું એ કોણ છે? જ્ઞાતા દ્રષ્ટા છે કોણ છે? આ બધાનો એ નવા તો હળગાઈ દેવું પડે છે. આ બધા મર્દો છે ત્યારે એ દેવ કોણ છે? 24 કલાક તમારા પાસે જન્મ્યા તે શરીર પડ્યા સુધી આ દેવ રહેશે. પુત્ર હોય, બે હોય, દીકરો હોય, દીકરી હોય, માતા હોય, પિતા હોય, આ બધામાં કાયામાં કપટ તો સાયામાં રમ છે. કાયામાં કપટ પણ સાયામાં રમ. એટલે કાયા ગળેલી છે, ક્રમની ગળેલી છે, પણ હોય ચેતન જ્ઞાતા દ્રષ્ટા રક્ષદાતા આત્મા અધિપતિ અને એ બધાનો મૂળ ધણી પરમાત્મા છે. એવા જો ભગવાન તમે યાદ કરો તો બાળકોને નિહાળમાં આ સંસ્કાર રેડેલા છે. આગળના તમે નિહાળોની સંસ્કૃતિ વાપરો તો નિહાળમાં આ સંસ્કાર રેડેલા. જય રે મોહના વાંગે આને સકળ વિશ્વના તાત છો તમે. જય રે મોહના વાંગે આને સકળ આટલો એકાગ્ર ભાવ અને આ બધું ખરેખર પરમાત્માનું છે. આટલો ભાવ થાય તો એથી અંતર શાંતિ થઈ જાય. તમે જો હો તો બધામાં એ પરમાત્માનું બધા તુહી 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 અને આ જીવ તારો જાત છે. જો આ નિહાળની સંસ્કૃતિ છે. બીજી સંસ્કૃતિમાં મંદિર તારું, વિશ્વ રૂપારું, સુંદર સંતન હારારે, પળ પળ તારો દર્શન થાય, દેખે દેખ હારારે. જો હું કહેનાર કવિયું મહાપુરુષો મૂકી સંસ્કાર જો એને રેડ્યા છે એ સંસ્કાર આજે આપણે યાદ કરીએ. સંસ્કાર આપણને બાપજીને મળ્યા આખું વિશ્વ પરમાત્મા. જો અર્જુન ને વિશ્વનો દર્શન થયો ત્યારે આ વિશ્વ એમાં જોયું છે, ભગવાનમાં જોયું. આ તમે અમે બધા જાણીએ છીએ. જો જુઓ તો અર્જુન બધું ભગવાનમાં જ બાળે છે આખું વિશ્વ. આમાં આજે બાણી નીકળી ગયું. પેલી આ સંસ્કૃતિ પેલી અને તમે આ જુઓ આ પણ બાપજી તમે જીવન બધા પરમાત્માના અંશો છો ને આ બધું પરમાત્માનું છે. પૂર્વ કર્મ ના વશ તમે એમાં દાખલ થયા છો પણ તમે મહેમાન છો. ગણિત તમે નથી, ગણેલા ના છો. વહીવટ કરતા આવે છે તો સુતી નહીં જાઓ ને વહીવટ કરતા નહીં આવે તો આ પછી પેલા ફરારી તો આ જેલ ઉભી કરેલી છે. ઠીક છે, આ તો પુણ્ય કારણો છે.
એ કોઈ સાવટ કરશે. પણ જો હમ જળ વગરનું કર્મ કરી અને પાપાનું બંધ પાડ્યો પુણ્યના ઉદય ઉપર આવે એ વેપાર થઈ જાય. ખ્યાલ જ નથી હોતો તો હું કોણ છું ના કેનું છે અને હું કર્યું. અરે અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા એક તારો અંશ એવો હું જીવ અને આ બધા જ ના બધું તારું છે. આટલો એક ફેરો શુદ્ધ ભાવ થાય તો બધા દાસો ભાવ. પછી તમે લેવડ દેવડ કરો, ખેતરમાં જઈને જોહો, મકાના ડોડા જોહો, ઘઉંના કણ જોહો, વૃષ્ટિ થતી જોહો, ભેંસના થોંદેલે જોહો, પદ્ધતિ તો બધું તો બોલાવે. એ પરમાત્મા બધું માતાના ઉદરા શરીર બને છે કોણ બનાવે? કોઈ ન જાય જગ્યા પર. તમારો દાતાર આ દયાળુ દોનમાં આવ્યું છે શરીર. આ શરીર વિષય ભોગના માટે નથી. અનાદિકાળનો વિષય ભોગનો અભ્યાસ થઈ ગયો છે. એ ભોગથી શાંત થઈ અને નિશાથી નિરાહારી શુદ્ધ બુદ્ધ આત્મા અને પરમાત્મા સ્વરૂપ ભગવાન આપણા પરમ પિતા એના મય થઈ જવા માટે આપણને સાથ ચાલ્યું છે. અત્યારે વર્તમાનમાં તમારે કોઈ વિકલ્પ કરવા પડે એવું નથી. કોઈ બધું અત્યારે આજના વર્તમાનના કર્મ સુધારો એટલી શાંતિ. આજે તમારે શું કરવું છે? તમારો આત્મા છે એના સામે તમે નજર તો કરો. 25 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ હોય. અરે તમે આત્માએ તમારું શું ખોટું કર્યું? ભગવાન તમારું શું ખોટું કર્યું છે? કે તમે બધાને બાર કરો, બધાને જો કરો, બધાનું સેવન કરો, બધા માટે બધી કુરબાની આલો છો, બધું અર્પણ કરો છો. ભગવાન માટે જ કશું. તમે એટલા બધા નિર્દયતા હંકરા છો અને આ નિર્દયતા એ હારી નથી. જો તમે જે ફસી રહેશે ફસી તમારે ભોગવવું પડે. નકર ભગવાનનું ભગવાનને અર્પણ કરો. વસ્તુ ભગવાનની છે. તમે ના કહો દસ્તાવેજ થાતી ભગવાનની. તમે અમે નતા અને બાધા છે. બોલો તમે તમને ઓળખો છો? મનુષ્ય અવતારમાં તમે તમને નથી ઓળખતા. સ્વથી આવ્યા છો ખબર છે? તાર શેઠીદાન આ શરીરમાં રહેવું એ ખબર છે? તાર 6 વખત જવું એવું ને 100 જવું એવું તાર જીવન કેવું કહેવાય? જો હું મોટી મોટી વાતો કરું છું પણ હું કોણ છું એ સમજણ નહીં. હું ક્યાંથી આવ્યો છું એ ખબર નહીં. શેઠીદાન આ શરીરમાં રહેવાનું છું એ ખબર નહીં. ના શરીરમાંથી 100 જવાનું છે ખબર નહીં. તો જ્ઞાન કોનું કહેવાય? ખોટું જ્ઞાન કહેવાય. હું કોણ? ચેતન આત્મા. ક્યાંથી આવ્યો? તો પરમાત્મા ત્રિલોકપતિ ભગવાન મારો પરમ પિતા છે. શેઠીદાન ગણેલા જ ધન વગેરેના વિરામો ગણેલા. આ શરીરના ચાલ જુના એવું જેમ શિવનું હોય છે આપણે કે વર્ષની 2 વર્ષની મુદત હોય છે, શેઠીદાન જ હોય છે. નકર લેવા દેવા કોઈ નહીં. તો મુદત આ જીવન છે. જવાનું છો કે જો આજે ભગવાનનું મુક્ત આવડે તો પાછો જે કઈ મનાવે છે ઘરમાં ભગવાનનો જીવ ભગવાનનો પરમાત્માના લોકમાં. જો તમારે પરમાત્માના લોકમાં જવું હોય તો પરમાત્માના સો થવો તો પરમાત્માના લોકમાં નહીં જવું. પણ પરમાત્માની વસ્તુ છે એના આપણે ખોટો હક કર્યો છે. આપણે અહંકારથી હું અને મારું કરીને હક કર્યો છે. એ હક ઉઠાઈ લઈ અને હે પરમાત્મા તું અને તારું તને અર્પણ કરવું આવો ભાવ કર્યો તો આ પછી માતાઓ કે પુરુષો તમે કોઈ ન કરો તો વાવતા તો હિકજો. ખેતરમાં બીજ વાવીએ છે તો એક કણા આનંદ કણ થશે. ત્યારે આ બધા જીવ છે એ ભગવાનના ક્ષેત્રો છે. તમે પાણીથી, અન્નથી, વસનથી, કર્મથી, શરીરથી પણ સમજણપૂર્વક અભિમાન છોડી અને જે ક્રિયા કરે એ પરમાર્થ ક્રિયા કહેવાય. તમે અર્પણ કરો પણ અર્પણ કરતા ભાવ એ વખત ધરો કે આ હું ને કોણ ને કેનું હોય હું તો આત્મા પ્રગટ થયો. ચેતન આત્મા એ પરમાત્મા તું છું અને આ વસ્તુ તારી છે. ના આવવામાં દેવું બોલે આ દેહમાં દેવ છે આત્મા. જો એ ભાવ ના બદલાઈ દોન કર્યું આગલા જન્મનો ચારી બદલાઈ. એની માતાના ઘરમાં ખાવા નતું. પાડોમાં માગી લાવીને ખીર દેતો. ઘેર તો સાપું જ હતું. જંગલમાં નાહી ગયેલો તો એની માગી દે. રાજા એ મારી નાખવાનું. રાજા મરી જવાનું. કુટુંબીએ મારી નાખવાનું કર્યું. એની માલી નાહી ગઈ. રાયકોના નીકળાતા તો આ વાહિદ ઉપર ના છોકરો રહેલો થાય. પણ બધા અમુક ત્યાં વાળાયો એ બધા ખીરા માલપુઆ ને જલેબી ને એવું ખાઈને આવ્યા. એ આ છોકરાને પૂછ્યું કે તું શું ખાઈને આવ્યો?
તો રૂપો થઈને આવ્યો. પછી છોકરા ઘેર આવીને અટ કરી તો તું મારી માં સેવી છું. આ બધા છોકરા અમારા દોસ્તારો બધા જાત જાતના પદાર્થ ખાઈને આવ્યા દિવાળી નથી અને મને ખાવા ઉકાળો ચાલે બસ ગમે તેમ કરી મને ઠીક કર્યા. અમારા બાઈને એટલો વૈરાગ જન્મ ખાવાની વાહિદું ભરે પેટ વાસ્તે રહેલો બાઈને આખી રાત બનાવી મને વૈરાગ થઈ ગયો કે હે પરમાત્મા મેં તારો ગીત કર્યું તો મને આ દશા હું રાજ રોણીથી આખું રાજપાટનું છું રાજા દેવ થઈ ગયો મારી આ દશામાં લાગી આ બાળક 8 લીધી છે એ મૂકતું નથી તો એ પરમાત્મા મારે શું કરવું એને વૈરાગ થઈ ગયો. ફેર પછી છોરાને કહ્યું હેડતા ને હવે અમે ખીચડી આલ્યો હવે ઊંઘી જા સોરું તો ઊંઘી ગયું પણ માને ઊંઘ ના આવે. એની માઈ આડો પાડો માની સવારમાં ઉઠી ભિક્ષાવતી ગઈ કહ્યું ભાઈ મને ગમે તેમ કરો કીધે તારા સુર હું રાજા એની અઠેથી કે સુર મને કહે છે કે દૂધમાં ખીર વધી ના હવે મારા કે તો ઘઉં નો આટું જ નથી ખોડ નથી ઘી નથી અને હું શેનો ખીરો કરી આવ્યો આખી રાતથી આટલી જ મને ઊંઘ નથી આવી. આ ભાઈ હુદન કહ્યું કે પાડો ગણ ગયા આવી એક દૂધ આલ્યું એક હાકર આલી એક ફળ આલી અરે એક ઘઉં આટો આલ્યું ઘી આલ્યું. આ ભાઈ ખીર વધી અને ભાઈ કોણ કરવા દે ના છોકરાઓ મત ખાવા બે હવા જો દંડ વળવાનું થાય તારીને કે 1 મહિનાના અપવાસી સાધુ એ સાધુ સંકલ્પ કર્યો બાળ તો ધનવાનો ને કે ભિક્ષાવર્તી કરું છું પણ આજે કોઈ ગરીબ ઘર હોય એને ઘેર ભિક્ષાવર્તી કર્યું તો આ બાઈ નું સાપું 2 બરાબર કરેલું એ સાપડામાં ભિક્ષા કરીને સાધુ ભર્યા. એ વખત આ છોકરાને ભાવ ઉત્પન્ન થઈ ગયો કે અરે રે મારા ગરીબ ને છે મારે કોઈ નહીં મારે ઘરે આવા ઉપવાસી સાધુ નાગા હું નહીં બોલવાયા અરે રે હું શું આલું તો ઉલ્લાસ આવી ગયો મારો ભાવ પેદા થઈ ગયો. જો પૂર્વનો સંસ્કાર હતો ના ભાવ પેદા થઈ ગયો તો એ છોકરો અર્પણ કરવા આવ્યો કે એની માય એની માને દયા થઈ ગઈ કે હે પરમાત્મા મારો ધન વળ્યો આજે સાધુમાં દ્વારા મારે ઘણા સાધુના આગલા અવતારનો ને બીજા અવતારમાંની લક્ષ્મીનો કોઈ શાસ્ત્રો પુરાણ વેદો વન ગાઈન થાય. આ ચંદ્રમા ને સૂરજના પગની પણ જોઈ નથી પગના એક જુવાટો પૂછતો આટલા ધન નવય ભગવત આટલો જન્મ થાય છે ચારી બદલ પેલા પુણ્યના કારણે આ જે ભાઈ હતી ત્યાં દમ દીધું વૈરાગ ભાવ થઈ ગયો પેલું બધું મારનો સમય બધો જોઈ મને વૈરાગ થઈ ગયો ભાઈ એ વાહ પરમાત્મા ભાવે દમ દેવાઈ ગયું એ પરમાત્મા પ્રસન્ન થયા પરમાત્મા પ્રસન્ન થયા પણ પેલો શેઠો તો વાંચે છે કે આ મારો છોકરો મળવાનો છે તો મળ્યો ને તે 2 વાગે હવા થયા કઈ તો બધું જાય તો હોય છે તારે કે ભગવાન નું થાય તો હું છું તે પાછી ક્ષેત્રે આજ્ઞા કરી ભગવાન પસંદ થયા ભગવાન ને પૂછ્યું તો તમે જૂઠા છો પેણીને આવીને 12 વાગે છોકરો મળવાનો બીજો બધું અર્પણ કરી દીધું છે જે છોકરો તો મળે ને ત્યારે તમે જૂઠા છો. પછી ભગવાન કી છે તો જો તારા છોકરાને કઈ પુત્ર વધુ છે અને એને વૈરાગ થઈ ગઈ અને નિરાધાના આધારે છે 2 દિવસ જતા બસાયા જીવતન આવ્યું છે તો મારે એક તો બસાવો પડે છે એમ કરીને આ એક ધૂળને દેખાડના મોહમાં ફરે છે પણ પરમાત્માને અર્પણ કરો ફરજિયાત અર્પણ કરો એમાં બીક કોઈ નથી રાખો સપનામાં તમે બીક ન રાખતા કોઈ ના આવે નિર્મળ ભાવ રાખી ભગવાનના જીવને ભગવાનના તત્વ ભગવાનને અર્પણ કરો પણ જોઈને કરો ગોડા જેવું ન ભાઈ અજ્ઞાનપૂર્વક કરો પણ ભાવ તો તમે આ રાખો તો કોના ડરી તમે નથી. આ બધા જીવ ભગવાનના છે ગરીબમાં રોકમાં ઢેકમાં દ્રાળમાં પશુમાં પંખીમાં બધામાં સરાસર સમ ભગવાન વાતો બધા જીવ ભગવાનના છે. તો આપણને 2 કઈ સોનું ચાલ્યું હોય તો એક પર વસ્તુની મમતા નથી કરો ખોટો રાગને ખોટી આસક્તિ નથી કરો. ભગવાને તમને ભંડાર ઉપર ભટકવા મળ્યા છે. માતાઓ તમે જ્યાં જન્મ્યા છો તો બહેના પાડી હોય પાડો હોય તમારા આજુબાજુ દીકરા હોય દીકરીઓ હોય કોઈ કુટુંબી હોય ગોત્રી હોય કોઈ ગેડી માતા હોય કોઈ નિરાધાર હોય એનું કોઈ ન હોય ગેડી બે હોય ગેડું બધ હોય ગેડું ગધાડું હોય કોઈ નિરાધાર જીવ હોય એને સંતોષ આલો એ તમારી ભક્તિ છે.
ગ્રહસ્થાશ્રમ વાળાની ભક્તિ જાણે છે કે આ ભગવાનનું ભગવાનને અર્પણ કરે એ વખત એકલા ભગવાન પ્રિયોગ પછી તમારા પહાડ જોડે છે અને ભગવાન પ્રસન્ન કરવા હોય તો ભગવાન પ્રસન્ન કરવાનો માર્ગ જ આ છે કે તમારી જે મન વચન ક્રમથી વર્તના છે તમારી કોઈ ચીજથી વેર નથી કાઢી નાખો વેર અને વાસના આ બે હોય તો તમે જો જાઓ તો ભક્તિ છે કોઈ તમારા પહાડ નથી કોઈ આ વસ્તુ છે એ ખરેખર વહીવટ કરતા તમે છો બાકી વસ્તુ પરમાત્માની છે તમારો વહીવટ કરતા આવે છે તો મને સુખી અમે સમય થોડો છે અમે પ્રભુને આ બાવજીને ધરાકી મેળ્યા છે અને જીતાભાઈ અને એટલે મેં એને બોલાવાનું સદગુરુ પેલા આ બાવજીને બોલું તો જોડે ભક્તિ કરવી હોય અને કોનાથી અનાસક્ત રહેવું હોય તો ઘણી મોટી વાત છે અને આમાં ખૂબ સમજણ માંગે છે જો તમે ઓછો નવાથી વચ્ચે ઉઠાઈ લેવી આ બધું આશય ન બાળવું નથી ને બાળવું એ સેવડી મોટી વાત કહેવાય પણ ખુદાતું ક્યાં પાવના और ચીતોડીને લગાવના આ પરપદાર્થની રડ છે એના ઉપર આપણે મોહિત થયા છીએ એ તો પરમાત્માનો માર્ગ નથી પણ પરપદાર્થથી શાંત થો તમે દેહના ભાવથી ઉતરો તમારો ચેતન દેહ છે જ્ઞાતા છે આત્મા વિલોકપતિ છે સહેજાનંદી શુદ્ધ સ્વરૂપે અવિનાશ હું આત્મા છું એવા તમે આત્માઓ છો અને પરમાત્માના છો આ વિશ્વ પરમાત્માનું છે અને રાગ દ્વેષ તમે નથી કરો શરીર એ તો તમારું સાધન છે પરનું બંધેલું છે નાશવંત છે એ ઘૂંઘળું ને આટલું વેદનાનું ઘર છે પણ આ શરીરમાં રહેલો જરહજ્યોતિ ચેતન આત્મા પરમાત્માનો અંશ જેને કહેવામાં આવશે એ આત્માના આત્માની સમજણ નથી અનાત્માની સમજણ શરીરની સમજણ આપણે કરીએ છીએ એટલે આપણા મૂળ ધર્મને પહોંચતા નથી પરની આસક્તિ હેને થાય છે કે આપણ કોણ છે ખબર નથી આ બધામાં આપણા પરની વર્ગના સાથી થાય છે કે તમે કોણ છો તમે ચેતન આત્મા છો કારણ તમારું કોણ છે બોલવાનું તો આપણા પ્રતાપ મહારાજને છે ને પણ હું એક ભજન થયું કે સંસારમાં રહી અને વર્તીનું પરિવર્તન કરવું અને બદલવું હોય એ એક આ ભજન છે તો સત્પુરુષ દેહધારી જેને નિરાવરણ જ્ઞાન પ્રગટ્યું હોય દેહ સતો દેહાતીત આત્મા જેને પરમાત્મા કહેવાય છે દર્શન થયું હોય ને એમાં જેની સ્થિતિ હોય એવા પુરુષ હોય અને એ પુરુષ પ્રત્યેનો જેનો પ્રેમ ઉત્પન્ન થયો હોય સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ હોય અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય અને એના બોધ પ્રમાણે આ જીવ જાગૃત થયો હોય તો મારામાં આત્મા ના બધામાં આત્મા અને આ બધું એક પુરુષ પરમાત્માનું છે આવી અર્પણતાનો ભાવ હોય તો એ જીવનો દાસોહમ ભાવ આવે દાસોહમ ભાવ આવે તાર ભક્તિ તમે જો જુઓ તો શરીર ને શરીરની રચના એ તો પરમાત્માનું તમારું નથી આ તમારું સાધન છે ઇન્દ્રથી દ્રષ્ટિ કરે છે જળ છે બધા અમૃતના કુંભ ભરેલા પાણી સૂર્યથી પ્રકાશ છે ધરતી માતા રસાયેલી છે અનાદા કરના ફતેતના અનંતકણ બનાવે છે જે જાત જાતમાં ફળ ફૂલ આ બધાનો બનાવનાર એ દાતા છે પરમોનો દેહ બનાવનાર એ દાતા છે એ ભગવાનના માર્ગમાં જવું હોય તો સમર્પણતાના ભાવથી જોઈશું સમર્પણતાનો ભાવ આ બધા જીવ ભગવાનના છે આ બધા તો તું પરમાત્માનો છે પરમાત્માનો તો તું પરમાત્માને અર્પણ કરો તો આપણો મટી જાય હું અને મારાની જે ગ્રંથિ છે એમાં દાસો એ પરમાત્મા આ જીવતારો છે તો આ તત્વતારો છે આ બધા જીવતારા તારું તને અર્પણ કરવું તારી વસ્તુ છે ને મેં હું ને મારા અર્પણ કર્યું એટલું બંધનમાં આવ્યું છું તો એ પરમાત્મા તું તારું મંદાર આવો શુદ્ધ ભાવ આવે અમારું પ્રેમ ઉત્પન્ન થાય તો સત્પુરુષ પ્રત્યેનો એટલો આતંકિક ભાવ પેદા થાય તો એની વર્તી એક જ માર્ગ ઉપર આવી જાય એક લક્ષ્ય ઉપર આવી જાય તમે રો હોય પણ વર્તી એક ન બને આ બધામાં તમે જો જુઓ તો આ બધું પરમાત્માનું છે જેમ હું છું ગોધમજીનો રહેવાસી છું અને હું માપરમાં આવ્યો છું ત્યારે આ બધું આટલું માનીને આટલો સાધન આટલી સામગ્રી પાડું છું પણ મારે એનો કોઈ નથી હવે વારી
આ જમીન ઘર ગોમ મોનવી સાધન સામગ્રી આટલા દેશના આત્માવા મારાનું નથી. તમારું છે તમારું ચેતન આત્મા મારા પરમપિતા પરમાત્મા ને પરમાત્માના આ જીવ છે ને પરમાત્માનો આ વિશ્વ છે એવો ભાવ કરું તો મને અંતર શાંતિ આવે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એનો ભાવ એક આ ભજનમાં દર્શાવ્યો છે કે જે ભગત સંસારમાં રહી અને વૃત્તિ પરમાત્મામાં પરોયું હોય એ જીવનું જીવન એવું હોય. રકી રે ડણકો વાજો ન દિલાઉલાજો રકી રે ડણકો વાજો ન દિલાઉલાજો તો સંતાવાળા વાજો મન ગળીએ ગુરુજી નાવા વિસરે હું તો સંતાવાળા વાજો મન ગળીએ ગુરુજી નાવા વિસરે સખી રે ગળમાં ગળીએ નથી ગોટા સખી રે ગળમાં ગળીએ નથી ગોટલો ગળીઓ કાવાદાય મારે ગળીએ ગુરુજી નવી કરે મને ગળીઓ કાવાદાય મને ગળીએ ગુરુજી નવી કરે સખી પંથ ચાલો ને પાછા પડે સખી પંથ ચાલો ને પગ પાછા પડે મારા કાળજડી કોઈ કોઈ તાર મન ગળીએ ગુરુજી નવી સરે મારા કાળજડી કોઈ કોઈ તાર મન ગળીએ ગુરુજી નવી સરે સખી પોતાના બાળે અમને વાગી સખી રે પોતાના મન અમને વાગ્યા સખી રે પોતાના બાળ અમને વાગ્યા સખી રે પોતાના મન અમને વાગ્યા મારા વેદના સકળ શરીર મન ગળીએ ગુરુજી નવા વિસરે મારા વેદના સકળ શરીર મન ગળીએ ગુરુજી નવા વિસરે મારા વેદના સકળ શરીર મન ગળીએ ગુરુજી નવા વિસરે મારા વેદના સકળ શરીર મન ગળીએ ગુરુજી નવા વિસરે સખી રૂમ રૂમ ઉઠી વિદા સખી રૂમ રૂમ ઉઠી વિદાના સખી રૂમ રૂમ ઉઠી વિદાના સખી રૂમ રૂમ ઉઠી વિદાના મારી ઓકે ઓસુડાની દાર મન ગળીએ ગુરુજી નવા વિસરે મારે આંખે આંસુડાની દાર મન ગળીએ
બેડા ક્યાં થાજો સખી રે આજના છૂટા બેડા ક્યાં થાજો સખી રે આજના છૂટા બેડા ક્યાં થાજો પરમાત્મા પ્રાપ્ત થાય એ બન્યું નથી. પણ સંસારમાં રહ અને જેની વૃત્તિ પરમાત્માના બોધમાં સ્થિર હોય, પરમાત્મા પુરુષ પ્રત્યે એટલી આસક્તિ અને જેનું મન વર્તાતું હોય, એને સંસારનો ભય ન પડે, એના કલ્યાણ નજીક વર્તાતું એના હૃદયમાં ભગવાન જરૂર પ્રગટ હોય. પણ જેની વૃત્તિ અખંડપણ, નિત્યપણ, શુદ્ધપણ, નિર્મળ ભાવ રાખી અને એ દશાના પુરુષ અને જીવની આટલી જાગૃતિના ભાવ હોય તો આ સંસારમાં બધા જીવી નાશે. બધો તત્વો પરમાત્માનો છે અને આ જીવ પણ પરમાત્માનો છે. એ પરમાત્માના હાથી લગાડે અને પછી વર્તમાન ક્રિયા ખેંચે તો એ દાસો ભાવ હોય. જેમ જેમ પગલું મોડે, જેમ જેમ જુએ, જેમ જેમ ભાડે, જેમ જેમ લે, જેમ જેમ દે, જેમ જેમ વર્તી વર્તે તો બધા પરમાત્મા 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 એ પરમાત્મા એ પુરુષ
એ બોધ વિસર્જન કરીએ ન થાય. આ કે મારો વેધણો સફળ થઈ બુદ્ધનો બોણ મને વાગ્યો વેધણો કે રૂમ જુઓ એના કાળજોમાં પંતો થાય આપણને ઘરનું મું ગમનું મું કારણ એ કે છે ઘરમાં ઘડી ગોઠવું નથી મને ઓગણીઓ ખાવા થાય તો કે આ બધી પરવૃત્તિ છે. આ જીવ બનવત આવે છે. આ જીવ છે કોઈ નથી. વૈરાગ ભાવ થાય અને સત્પુરુષનું બુદ્ધ હૃદયમાં જાગૃતિમાં આવે તો એનો આત્મા પરમાત્મામાં એકાગ્ર થઈ જાય. પણ આ વાત વિસર્જન થાય ને રાગ ને દ્વેષ ને હું ને મારું ને તારું ને ભાઈ ને ભાઈ હું કરું ને હું કરું. અરે હું કરું તારે કોમ જ એક જ થતો. જે પુરાણ પુરુષ પરમાત્માનો બોધ છે એ હૃદયમાં ધારી એનું વર્તમાનનું રક્ષણ કરે. તારી વૃત્તિ સુકાય ને ભાવ બદલાય ને કોનું ધણી પણ આવે ને શીડું આપણે જે પહોંચે હવે છે તો સ્વધણી પણ થાય છે. મહેન્દ્રમાં ત્યાગ હૃદયમાં બધું હોય કારણ તું ભગવાનની શરણ લીધું. આ જીવ છે ચેતન અને ભગવાનનું શરણ લીધું એને દુનિયા આપી. દુનિયાના જીવ છે એ બધા હવને ક્રમે બંધાયેલા છે તો બધામાં બધા આત્માનું કલ્યાણ ઈચ્છ હવમાં હિત ભાવના રાખ હવનું કલ્યાણનો ભાવ રાખી અને વર્તી મહાપુરુષના બોધ પ્રત્યે રાખે તો એ જીવ બસે. બાકી વર્તી ભગવાનના બોધ વિસર્જન કરી અને અહંતા મમતામાં રોકે તો ભક્તિ હોય રહીને ન થાય. ભક્તિ કરવી હોય તો આગલા પુરુષો જુઓ મીરાનો વિરહ મીરાને જાણ ભગવાનનો વ્યાકરણ આખા વિશ્વ પર ભારતી નથી. ત્યારે આજે જેને ભક્તિ પ્રાપ્ત થાય એના બધામાં એ પરમાત્મા તું તું તારું અણુ પરમાણુ તું રોમ રોમ રગવડમાં તું તો અભિમાનની કોઈ જગ્યા જ નથી. ગોપીઓ જુઓ શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે ગોપીઓને આ પ્રેમ હતો. કૃષ્ણ બધા કૃષ્ણ દેહધારી પરમાત્મા હતા. એવાનો બોધ હૃદયમાં ધારતો જીવ પણ મટી ગયો હમ મટી ગયો. ગોપીઓને ભગવાન ઘેર મોકલતા હતા. પછી ગોપીઓ જવાબમાં કીધું કે શું મોકલો છો તો તમારે પણ આ મારા જે હું મારું ઋતુ એક તમે રહી લીધું છે મન તો તમને અર્પણ કરી દીધું. અમારા પાસે કોઈ નથી તો ખાલી છે તો શરીર તમારા શબ્દ મળતું એ તો મૂકવું હોય તો મૂકો બાકી મારે તો કોઈ નથી. જો આ શક્તિ પ્રેમ પછી એ ગોપીઓ ઘેર બંધ પડે ને ઘેર બધી વસ્તુ છે એક તલનો કિલો ભાગ જે વસ્તુ ભારે પાણી ભારે પવન ભારે ઝાડ ભારે ભાર ભારે માણી બધામાં કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમે રાધાનો પ્રેમ જોયો? રાધા દારાના આલિંગન છે એ પરમાત્મા ભગવાન ભારે કારણ કે ભગવાન આ નિંદા બધો તો પછી આ સંસાર પ્રત્યે ખોટું બોહ રાખો તો ખોટું રાગ કરો તો એક જીતની ઝેર કરો કચાય કરો કપટ કરો. અરે વસ્તુ તો મને ભગવાન આવી છે એ તો અર્પણ કરવા દીધી. ભગવાનનું ભગવાન અર્પણ ન કરે તો આ જીવ શું છે? મોક્ષમાં જવું છે તમારે અમરલોકમાં જવું છે. અમરલોક તો તમારા અંતરમાં પડે છે. એના પર તમે આ નાટક નથી. આ નાટકમાં તમે ભૂલા પડો પણ આ નાટકથી સ્વર્થ હો. મહાપુરુષોનો બધા સૂત્રો છે કે તું પછી ઉઠી જા તું નિર્મળ થઈ જા નિર્વેદ થઈ જા દાસો ભાવ કર તારાંતરનું દ્વાર ખુલ્લું કરે. ભગવાન મળી જવાનો દ્વાર તારાંતર કર્યું. પરમાત્મા તારાંતરમાં જ્ઞાતા કરતા કરી આત્મા આ બધાના ધણી પરમાત્મા છે. આટલો ભાવ રાખો વધારે મત મત ને કટકટ હું કરું પણ એક ભક્તિમાં મુખ્ય ભાવ પ્રધાન છે. જુઓ સુદામા હતા એના ઘેર ભગવાન કેવી દશા કારણ વિદુરજી ને ઘેર ભગવાન આવ્યા એ વખત હું છું. કારણ સવરીભાઈ ને ઘેર ભગવાન આવ્યા કારણ હું છું. કારણ તમે મેં ખોટી શરત નહીં કરી અત્યારે કોઈ કરવું પડે એવું નથી. કારણ સતો ખોટા વિકલ્પ ખોટો રાગ કરીને ખોટો સંગ સેવી અને આપણા મનને વિકલ્પ વાળું કરી અંતરમાં ન થઈએ તો ભગવાનનો હું જોઉં. અત્યારે તમને અન્નના અને ધનના તો ભંડાર ભરેલા છે. કારણ તમે શાંતિ રાખો તમે નિર્વ્યાર વર્તી કરો તમે તપાસી જુઓ. મારું કેવું નથી માનો પણ તમારા આત્માના માટે હૃદયમાં દેવ છે પૂછો આ કોણ ના કેમ તું કોણ? તો વિપતમાં કૃપાળુ દેવ જે આ સંસારમાં રહી 33 વર્ષની ઉંમરમાં મહાવીર બીજા અથવા તો રોમમાં હોઈ શકે છે આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એ પુરુષો વાક્યો જુઓ બાજીનો વાક્યો જુઓ આગળની વાતો પર તમને શ્રદ્ધા ન રહે. જુઓ રોમના ભાઈ ભરત હતા એના હૃદયમાં ભક્તિ હતી. રોમ ગાદી દેવાનું કહ્યું એ વખત રોમનું ભરતનું કાર્ય જોયું છે. આ વિશ્વના ધણી તો રોમ છે. ભરત સિંહ બે જો અર્પણ કરવા છતો
એટલી પૂર્ણ દશા નથી. પરમાત્મામાં દાસો સંભાવે તો આ બધું તો રોમ અનાદરણી તો રોમ છું, રોમ તો અયોધ્યા, તો આ હું એનું કપૂર એ આખી અયોધ્યાને લઈ વશિષ્ઠ ગુરુ બધાને લઈ અને જો રોમ હતા તો જતા રોમ વનમાં ચિત્રકૂટ તો હે બધી આખી અયોધ્યાને લઈ ગયા. જીવન ભાવ એક એક વાતો તમે તપાસી. આપણે ખોટું અરે આ રોગ ફેજે કૂતરાનો કાગડો ફેજે ગમે બચ્ચા હારું લડી મળે છે કૂતરાનો કાગડો હોમળો પેલો મરતું ફેજે અને તેમ કરે એમ તો આપણે કરીએ તો ભક્તિ તો ન થાય. ભક્તિ માટે તું તમારું હૃદય વિશાળ હૃદય કરો, સ્વીકાર કરો, ભક્તિ કરો, તમારું હૃદયમાં ભગવાન છે પૂછો કરો અને ઠારો. તમે ખોટી મુમત રાખશો બે ગઈનો પ્રેમ છે. હજુ આ ગામમાં આપણે આવવું હતું અને આ સમય આજનો જોયું અને કાલે પૂરું થઈ જવાનું છે. આમાં આ મળ્યા તે શું મળ્યા? જો તમે વર્તીને ખેડાવો ને લક્ષ્ય ન રાખો તો પાક ન. ખેતરમાં બીજ વાવીએ, વાવણી વખતે સુરા થઈએ પછી રક્ષણ ન કરીએ તો પાક ન લઈએ. કારણ તમે બોધ બીજ તમારો આત્મા છે. જો તમારે બીજી વાત રોજ તો લક્ષ્ય ન રોજ પણ તમારું મૃત્યુ તમારા દેહી દેવળમાં દેવા તાકી સેવક થઈ કરો સેવા સંતો દેહી દેવળમાં દેવા. તમારામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આટલો ભાગ તમે રાખો. ભક્તિનો આ જ ભાગ છે. તમે મરહો અનંતરતા પર હો અને આદમ મોક્ષમાં જવું હોય તો એનો મારે ગાય કરશે. યોગી હોય તો આ પ્રેમ ઉત્પન્ન નહીં થાય, પ્રાણી માત્રમાં તુચ્છો ભાવ નહીં થાય, પરમાત્માના દ્વારમાં અંતર્મુખ નહીં થવાય. તમે ગમે એટલો ટાટક કરો ફાટક કરો એ બધો સાધન છે. પણ જાણે આ બધામાં દાસો સંભાવા છે, આ બધામાં તું છો ને આ બધું તારું છે. રાગદ્વેષથી રહી છે તારા અંતરમાં એકલી શાંતિ આવે. આ અંતરમાં જે ત્રિલોકપતિ ભગવાન અંતર્જામી તું અહીં એના હોય કોઈ નથી અને આ બધા જીવોને કોઈ નથી. બાલજીએ પ્રાચન લખ્યું છે કે તારો અંતરનો દેવ પ્રસન્ન થયો, તારો આત્મા છે એ પ્રસન્ન થયો, તારા આ બધામાં ભગવાનનો દર્શન થયો. આ બધામાં ભગવાન ગણે તારા અંતરમાં ભગવાન ગણે. સો અત્યારે તમે આત્માઓ છો, આત્મામાં શંકા નથી કરો. આત્મામાં શંકા કરે તો ઘણા ભોગ કરવું પડે. તમે ચેતન આત્માઓ તો સ્વર્ગ. આ શરીર છે એ તો નાશક છે, નતું શું છે ને ગણેલા તનું છે. રહી ગયેલા ભેગા થઈએ છીએ ભેગા નથી થતા. જાય જા અને જાય એ હોય અહીં તો કોઈ કહેવાય નહીં દે. શરીર બદલીને તો એક ઘેરા હો તમારે કર્મ તમે ભોગવો વસ્તુ ભોગવટે તમારે જવું પડે. જેમ આજે 25,000 નું મેં દેવું કર્યું હોય, આજે કોઈના 5 લીધા હોય અને એ 25,000 હોય ને પછી હું બીજા જતો રહું તો એવું ગણ્યું તો મારા પહાડ જે દિવાળી હોય તો મારા પહાડ રૂપિયા તો મળ્યા ન હોય તો આવું તો ન કહેવાથી. પછી અમારા હોય વર્તમાન દાખલાને જોયા છે કે આ દેહી દેલાદી રહ્યા તો નથી કહેવા દીધા. એનો પરિણામ ઘણો ખરાબ આવ્યો. આ યુગમાં અત્યારે તમે હોય છો કારણ શરીર બદલીને આવો તો શું સત્ય. અત્યારે આત્મા નથી. શરીર લગતા ચરણો છે, શરીર લગતા ચરણો છે, શરીર લગતા ચરણો છે, શરીર લગતા ચરણો છે.